જય માતાજી. ઓમ નમઃ શિવાય. આજનો આ વિડીયો થોડો લાંબો રહેશે અને સર્વપ્રથમ આ વિડીયો આપણે પ્રારંભ કરીએ પહેલા આપ સર્વને વિનંતી છે કે આપણા ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરજો, જેથી આપણી આ સનાતન ધર્મની માહિતી આપ સર્વ સુધી પહોંચે. આજની આપણી જે ચર્ચા છે એ માં જગદંબા, માં અંબા છે. નવરાત્રી દરમિયાન આપણે નવદુર્ગાની આરાધના કરીએ છીએ, નવદુર્ગાની ઉપાસના અને પૂજા કરીએ છીએ. તો આજની આપણે ચર્ચા કરશું કે માતાજીના સ્વરૂપ કેવા છે, માતાજી પોતાના હાથમાં અસ્ત્ર અને શસ્ત્ર કેવા ધારણ કરેલા છે, માતાજીનું વાહન શું છે, આ આજની આપણી ચર્ચા રહેશે. નવદુર્ગા એટલે નવ માતાજીની ચર્ચા માર્કંડ પુરાણ અને દુર્ગા સપ્તસતીની અંદર બતાવવામાં આવી છે. નવદુર્ગામાં પહેલી માતાજી જેનું સ્મરણ કરવામાં આવે, પ્રથમ નવરાત્રીમાં પ્રથમ દિવસે જેની પૂજા કરવામાં આવે, એમાં શૈલપુત્રી છે. શૈલપુત્રી માતા નંદી ઉપર અસવાર છે, એનું વાહન નંદી છે. બે હાથ છે માતાજીના, નંદી ઉપર બિરાજિત છે. એક હાથમાં ત્રિશુલ ધારણ કરેલું છે અને એક હાથમાં કમલ છે. અને એ માતાજીનો કલર જો જોવા જઈએ તો આપણા નવરાત્રીમાં કલરનો પણ મહિમા, લોકો અલગ અલગ કપડાઓ પહેરે છે, તો એની પણ સાથે ચર્ચા કરીએ તો રોયલ બ્લુ એવો કલર છે. બીજું માતાજીનું સ્વરૂપ બીજા દિવસનું, જેનું નામ છે બ્રહ્મચારિણી. એ બ્રહ્મચારિણી માતા ઊભા છે, બે હાથ છે, જેને આપણે ભુજા કહીએ છીએ, બે ભુજા છે. એક હાથની અંદર જપમાલા ધારણ કરેલું છે અને એક હાથમાં મા જગદંબાએ કમંડલ ધારણ કરેલું છે. તો બીજા દિવસે માતાજીની આ રીતે આરાધના અને પૂજા કરવામાં આવે. એનો કલર પીળો કલર છે. ત્રીજું માતાજીનું સ્વરૂપ છે એ ચંદ્રઘંટા છે. ચંદ્રઘંટા જે માતાજી છે તેની 10 ભુજાઓ છે, ગ્રીન કલર છે અને સિંહ એનું વાહન છે. 10 ભુજાઓમાં ત્રિશુલ, ગદા, તલવાર, કમલ, ધનુષ આવા અસ્ત્રો અને શસ્ત્રો ધારણ કરેલા છે. એક વરદ મુદ્રા છે, એક અભય મુદ્રા છે અને એક હાથમાં કમંડલ છે. આ રીતે આ માતાજીનું સ્વરૂપ જોવામાં, ધ્યાન કરવામાં આવે છે. ચોથા દિવસના માતાજી જેનું નામ કુષ્માંડા છે, એમનું વાહન પણ સિંહ છે. 8 ભુજા છે, ગ્રે કલર છે. 8 ભુજામાં એક હાથમાં કલશ છે, એક હાથમાં કમંડલ છે. ચક્ર, ગદા, જપમાલા, કમલ, ત્રિશુલ નથી, બાણ અને ધનુષ ધારણ કરેલું છે. કુષ્માંડા માતાનું આવું સ્વરૂપ છે. હું તમને ફોટો પણ બતાવીશ માતાજીનો. પાંચમા જે માતા છે સ્કંદ માતા છે. સ્કંદ છે ને એ કાર્તિક ભગવાનનું નામ છે. વેદોની અંદર એનો મંત્ર પણ છે અને ઉલ્લેખ પણ છે. ગ્રહ શાંતિ યજ્ઞ કરીએ ત્યાં સ્કંદ ભગવાનનું સ્મરણ પણ આવે છે. સાઉથની અંદર કાર્તિક મહારાજની પૂજા પણ થાય છે. તો આ જે સ્કંદ માતા જે છે એનું સ્વરૂપ સિંહ ઉપર વાહન, સિંહ ઉપર સવારી છે. 4 હાથ છે માતાજીના. બંને હાથમાં માં જગદંબાએ કમલ ધારણ કરેલા છે, વરદ મુદ્રા છે. એક હાથથી માં જગદંબાએ પોતાના એ પુત્રને કાર્તિક મહારાજને પોતાના ખોળામાં બેસાડેલા છે અને એ ખોળામાં બેસેલા કાર્તિક મહારાજને પકડેલા છે, ધારણ કરેલા છે. અને એ 6 મુખ વાળા કાર્તિક મહારાજ છે, જેના 6 મુખ છે, એટલે એનું નામ જ છે સ્કંદ માતા, સ્કંદના માતા. તો 5મા દિવસની જે આરાધના કરવામાં આવે સ્કંદ માતાની છે. 7મા દિવસના દિવસે જે નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવે છે, જેનું નામ છે કાત્યાયની. આ કાત્યાયની માતાની પણ 4 ભુજા છે, 4 હાથ છે. હા, સ્કંદ માતાનો ઓરેન્જ કલર છે અને કાત્યાયની માતાજીનો સફેદ કલર છે. 4 ભુજા છે, સિંહ એનું વાહન છે. એક વરદ મુદ્રા અને એક અભય મુદ્રા, 2 હાથની મુદ્રાઓ છે. એક હાથમાં કમલ છે, એક હાથમાં તલવાર છે. આ રીતે આ માતાજીનું
સ્મરણ અને પૂજા કરવામાં આવે છે. 7મા દિવસના માતાજી જે છે એ માતાજીનું સ્વરૂપ જેને આપણે કાલરાત્રિ કહીએ છીએ. આ કાલરાત્રિ માતાજીનું વાહન ડોંકી ગધેડું છે. 4 ભુજા છે, લાલ કલર છે. વરદ મુદ્રા અભય મુદ્રા રાખેલી છે. એકમાં વજ્ર અને એકમાં અસ્ત્ર ધારણ કરેલું છે. ક્રોધી સ્વરૂપ છે માતાજીનું અને આ રીતે આ માતાજીની આરાધના કરવામાં આવે છે. પછી 8મા નોરતાની 8મા દિવસે જેની આરાધના પૂજા કરવામાં આવે એનું નામ છે મહાગૌરી. સ્કાય બ્લુ આ કલર છે. નંદી ઉપર ધર્મ ઉપર બેઠા છે. 4 ભુજા છે, 4 હાથ છે. એમાં પણ અભય અને વરદ મુદ્રા ધારણ કરેલી છે. એક હાથમાં ત્રિશૂલ છે અને એક હાથમાં ડમરું છે. આ રીતે આ માતાજીનું સ્મરણ અને પૂજા કરવામાં આવે છે. અને 9મા દિવસની માતા જે છે જેનું નામ સિદ્ધધાત્રી છે. આ સિદ્ધિ આપનાર માતાજી છે. 9મા દિવસે સિદ્ધિ મળે એવું પણ એક પ્રમાણ મળે છે. પછી 9મા દિવસના માતાજીનું જે સ્વરૂપ છે એવું છે કે કમલ ઉપર બેઠા છે માતાજી. 4 ભુજા છે. જેવું ભગવાન નારાયણનું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ મા જગદંબાનું છે. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે માતાજીએ. અને આજુબાજુમાં ઉભેલા 6 વ્યક્તિઓ માતાજીની આરાધના પૂજા સ્તુતિ વંદના કરે છે. તેમાં દેવ, અસુર, યક્ષ, ગંધર્વ, રાક્ષસ અને ઋષિમુનિ. તો આ દેવતાઓ આજુબાજુ ઊભી માતાજીની સ્તુતિ વંદના કરે અને માતાજી શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે અને કમલ ઉપર બેઠા છે. આ રીતે નવરાત્રીની અંદર 9 માતાજીની અલગ અલગ સ્વરૂપોમાં પૂજા કરવામાં આવે છે. સિદ્ધધાત્રી માતાજીનો કલર પિંક કલર, ગુલાબી કલર માનવામાં આવે છે. વિશેષ કરીને હવે એક ચર્ચા કરીએ તો જેને આપણે સિંહવાહિની દુર્ગા માતા કહીએ છીએ. દુર્ગા માતાનું દિવ્ય, ભવ્ય અને અનોખું એક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. દુર્ગા સપ્તશતીની અંદર બતાવ્યું છે કે માતાજી જેટલું મારા ફોટામાં ધ્યાનમાં આવે છે સ્તુતિમાં એટલું હું તમને બતાવું છું. બાકી તો માતાજી દેવી દેવતાઓ એ અનેક રૂપોથી ઓળખાય છે એટલે આપણે એનું બરાબર પરિચય આપવા સમર્થ નથી. પણ જે આની અંદર બતાવવામાં આવ્યું છે હું તમને બતાવું છું. જેમાં લખ્યું છે કે મા જગદંબાની જે ભુજાઓ છે 18 ભુજા છે, 18 હાથ છે માતાજીના. સિંહ ઉપર બેઠા છે અને 18 ભુજામાં હાથમાં અલગ અલગ અસ્ત્ર શસ્ત્ર અલગ અલગ વસ્તુઓ ધારણ કરેલી છે. અને એ માતા ત્રિનેત્રી માતા છે. 3 નેત્ર છે, 3 આંખ વાળા છે માતાજી. અને કઈ કઈ વસ્તુ ધારણ કરેલી છે માતાજી? 18 વસ્તુ જે છે પાસ, દોરી, દંડ, કમલ, પાત્ર, પરશી, કવચ, ત્રિશૂલ, તરવાર, કમંડલ, લાકડી એક દંડ છે, પછી ચક્ર, ધનુષ, શંખ, બાણ, તીર, ઘંટડી છે અને ભાલુ છે અને વજ્ર છે. આવી 18 વસ્તુઓ માં જગદંબાએ ધારણ કરેલી છે. આ માનું દુર્ગા માનું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ છે. આવી રીતે અલગ અલગ રૂપમાં અને સ્વરૂપમાં મા જગદંબાની આરાધના કરવામાં આવે છે. હવે હું તમને આ 9 દુર્ગાના દર્શન કરાવું જે આપણી પાસે અવેલેબલ છે એમાં હું તમને બતાવતો જાઉં, આપ દર્શન કરતા જાઓ. પ્રથમ માતાજીનું સ્વરૂપ શૈલપુત્રી છે. બીજું સ્વરૂપ બીજું સ્વરૂપ માતાજીનું ત્રીજું સ્વરૂપ, ચોથું સ્વરૂપ, પાંચમું સ્વરૂપ, છઠ્ઠું અને સાતમું, 8 અને 9. આ રીતે માતાજીના 9 સ્વરૂપો છે. અને હું તમને જે ભવ્ય અને દિવ્ય જે સ્વરૂપની વાત કરું છું મા જગદંબા મા દુર્ગાની, તે આ સ્વરૂપ છે. 18 હાથ 18 ભુજાવાળું. આના દર્શન કરીએ દિવ્ય જીવન ધન્ય બની જાય મા જગદંબાનું દર્શન કરવાથી. તો આ રીતે આ નવરાત્રી દરમિયાન આપણે માં નવદુર્ગાની આરાધના ઉપાસના અલગ અલગ દિવસોમાં કરીએ. અસ્તુ હરય નમઃ. ઓમ નમઃ શિવાય. જય માતાજી.